Hello friends, good morning. Welcome to my channel. Hope you all are happy and healthy. તો હવે આજે આપણે બનાવીએ પરફેક્ટ લંચ રેસીપી. તો રાજમા રાઈસ અને રોટી બનાવીએ. તેની માટે થોડું ગરમ પાણી મૂકી દઈએ પહેલાં રાજમા પલાળવા માટે. તો ગરમ પાણી થાય ત્યાં સુધી એક તપેલીમાં આપણે 1 વાટકી જેટલા રાજમા લેશું. રાજમા આપણે 5 કલાક માટે આપણે પલાળવાના છે. એકદમ ગરમ પાણી નથી કરવાનું, પણ લુક વોર્મ વોટર જે આપણે કહીએ એટલું કરવાનું છે. તો આપણે પહેલાં તો રાજમા પલાળી દઈશું. મેં તો વહેલા સવારમાં પલાળ્યા હતા. આ રીતે રાજમા પલાળ્યા આપણે 5 કલાક માટે તેને પલળવા દઈશું. હવે રાજમા પલળી ગયા હશે તો આપણે જોઈએ. એને પ્રોપર આપણે એકવાર વોશ કરીને પાણી ચેન્જ કરી લઈશું, કેમ કે બાફવામાં જે પાણી નાખીએ પછી આપણે વઘારમાં પણ એડ કરશું થોડું. રાજમા પ્રોપર પલળી ગયા છે, તો હવે આપણે તેને બાફી લઈએ કુકરમાં. અમે તો એક પાણીએ વોશ કરી લીધા છે ને હવે એને બાફી લઈશું પ્રોપર. 6 થી 7 વિસલ આપણે વગાડવાની છે. એ થઈ જાય ત્યાં સુધી, બફાઈ જાય ત્યાં સુધી હું રોટલીનો લોટ બાંધી લઉં. રોટલીના લોટને પણ 10 મિનિટ જેટલું રેસ્ટ અપાય ત્યાં સુધી એ રાજમાને બધું વઘારાઈ જશે. તો પહેલાં તો આપણે કુકર સ્ટવ પર રાખી અને બાફી લઈએ. તમે કઈ રીતે રાજમા બનાવો છો તે રેસીપી શેર કરજો કમેન્ટમાં. આ રીતે વિસલ આવી જાય ત્યાં સુધી ટમેટાની ગ્રેવી બનાવી લઉં. મેં 2 મોટા ટમેટા લીધા છે. બ્લેન્ડર દ્વારા તેની આપણે ગ્રેવી બનાવી લઈશું. ગ્રેવી થઈ જાય ત્યારબાદ આપણે એક પેનમાં તેલ લેશું. એમાં બધા ખડા મસાલા છે બધા એડ કરશું. સાથે મેં તીખા મરચાં પણ સુધારીને રાખ્યા છે, એ પણ એડ કરશું. તેજપત્તા, લવિંગ, પછી જે મરી આવે મરી, ફૂલચક્રી અને સૂકા લાલ મરચાં અને લીલા મરચાં પણ એડ કર્યા છે તીખા જે આવે. તજનો કટકો એડ કર્યો છે. બધું પ્રોપર ગરમ થઈ જાય ત્યારબાદ થોડી હિંગ આપણે એડ કરશું. થોડી હિંગ એડ કરી અને ટમેટાની જે આપણે ગ્રેવી કરી હતી એ એડ કરી દઈશું. અને પછી જે બધા મસાલા હોય તે આપણે એડ કરશું. હળદર છે, લાલ મરચું છે, એ બધું આપણે હવે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને 2 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું લીધું છે. તમે મરચું તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો. હું કશ્મીરી લાલ મરચું એડ કરું છું, જે તીખું બહુ નથી હોતું, એટલે મેં 2 ટેબલ સ્પૂન જેટલું એડ કર્યું છે. એ પણ નાની નાની, તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો. તમે જોઈ શકો છો કે મિક્સ પ્રોપર થઈ ગયું છે. હવે આપણે એના ઉપર એક લીડ ઢાંકી દઈશું, એટલે જે કાંઈ ઓઇલ છે તે ટમેટાની ગ્રેવીથી એકદમ છૂટું થઈ જાય. હવે 2 મિનિટ પછી આપણે ચેક કરીએ છીએ. જોઈ શકો તેલ બધું ઉપર આવી ગયું છે. એકવાર હલાવી લઈશું પ્રોપર અને ત્યારબાદ મીઠું એડ કરશું થોડું. હવે પ્રોપર હલાવી લઈશું.
હજી થોડો પાણીનો ભાગ દેખાય છે તો ફરી લીડ ઢાંકી અને પાણી થોડું બળવા દેશું. 1 મિનિટ માટે રાખશું ખાલી. ત્યાં સુધી આપણે ચેક કરી લઈએ રાજમા બફાઈ ગયા છે કે નહીં. મેં ટોટલ 8 સીટી વગાડી હતી. હવે જોઈ શકો છો પ્રોપર બફાઈ ગયેલા દેખાય છે, તોય આપણે એકવાર હાથથી ચેક કરી લઈએ બફાણા જ કે નહીં. આમાં પાણીનો ભાગ પણ બળી ગયો છે. દેખાવમાં તો લાગે જ છે, પણ તો પણ આપણે એકવાર ચેક કરી લઈએ. પ્રોપર હવે બફાઈ ગયા છે. હવે આપણે તેને એડ કરી દઈશું. જો તમારે હવે પાણી આ સ્ટેજ ઉપર પાણી એડ કરવાનું લાગતું હોય તો આ જે રાજમાનું પાણી છે બોઇલનું, એ જ તમે 1 ચમચું જેટલું એડ કરી શકો છો, કેમ કે આપણે રાજમા વોશ કરીને જ તે આપણે બાફવા મૂક્યા હતા. તો પછી બધા રાજમા એડ કરી અને તેને પ્રોપર મિક્સ કરી લેશું. ત્યારબાદ તેને ફરી આપણે લીડ ઢાંકી અને ચડવા દઈશું, જેથી રાજમામાં બધો મસાલો ગ્રેવી બધું એડ થઈ જાય. ફરી ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે રાજમા એકદમ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ ઉપરથી થોડી કસૂરી મેથી આપણે એડ કરશું. અને હવે ફરી લીડ કવર કરી અને બધું જે તેલ છે એ સેપરેટ અલગ ના થઈ જાય ત્યાં સુધી રાખશું. તમે જોઈ શકો છો તેલ હવે થોડું બધું ઉપર આવી ગયું છે. હવે આ સ્ટેજ ઉપર હવે આપણે સ્ટવ ઓફ કરશું અને એક બાઉલમાં આપણે કાઢી લઈશું. મેં સાઈડમાં જીરા રાઈસ પણ મૂકી દીધા છે, તો સાઈડમાં જીરા રાઈસ થાય છે. અને બાઉલમાં કાઢી લીધું છે. હવે આપણે કોથમીરથી એને ગાર્નિશ કરી અને રાખી દઈશું અને ગરમ ગરમ સર્વ કરશું. હવે આપણે ચેક કરી લઈએ કે ભાત કેટલા થયા છે. હવે પાણી બધું મોસ્ટ ઓફ બળી ગયું છે. ફરી એકવાર ચેક કરી લઈએ. રાઈસ થયા છે કે નહીં. તો હજુ થોડા 80% જેટલા થયા છે, થોડા હજુ કાચા લાગે છે. તો 1 મિનિટ જેટલું થવા દઈશું. તો હવે ભાત છે તે હવે પ્રોપર થઈ ગયા છે. આપણે ભાતને પણ એક બાઉલમાં કાઢી લઈએ. એ ભાત પર આપણે પણ થોડી કોથમીર એડ કરશું. ભાત પણ રેડી છે. આપણે લોટ જોઈ લઈએ. લોટ તો મેં પહેલાં જ બાંધીને રાખી દીધો હતો. હજુ એને 5 મિનિટ જેટલું રેસ્ટ આપવા દે અને લોટને થોડીક વાર ઢાંકીને રાખીએ. ત્યાં સુધીમાં આપણે મસાલાવાળા મરચાં તૈયાર કરી નાખીએ, આચારી મસાલાવાળા. તો મરચાંને પહેલાં ફ્રાય કરી લઈએ. પ્રોપર ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે એમાં મસાલો એડ કરશું. મેં જે રામદેવનો આચારી મસાલો આવે છે તે એડ કર્યો છે. તમે બીજું કોઈ પણ એડ કરી શકો છો, પણ એકવાર આ ટ્રાય કરજો. ખરેખર બહુ સરસ લાગતો હોય છે. અને હવે રોટલી બનાવી લઈએ. હવે રોટલી બને છે ત્યારબાદ આપણે તેને સર્વ કરીએ.
તમે જોઈ શકો છો ફૂલીને એકદમ ચપાતી સરસ તૈયાર થઈ ગઈ છે. તમને રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે તેને ઘી લગાડી અને ડીશમાં સર્વ કરી દઈએ. રાજમા, છાશ, ચપાતી, મરચાં અને પાપડ એ રીતે સર્વ કર્યું છે. થેન્ક યુ સો મચ.